મને હાઈટ કેમ ના આપી, મને બરાબર પૈસા કેમ ના આપ્યા, આટલી સેવા કરી, પૂજા કરી તો કેમ આવું થયું? પ્રાર્થના કરી કરીને થાકી ગયા, ભગવાન હામું જોતા નથી. ઘરમાં પેલો મની પ્લાન્ટ લાયા હતા, છોડ લાયા હતા, નહીં પૈસાનો છોડ આવે છે, એના પાંદડા લીલા થાય, એ કે અમારા પીળા જ થાય છે. કેટલા છોડ બદલ્યા તો એ ફેરફાર થતો નથી. બાપા કેમ સામું જોતા નથી? ભગવાન કેમ આવું કરે છે? આવો આપણને વિચાર ક્યારેક આવે છે. સત્સંગ કરવા છતાં, ઘર સભા કરવા છતાં પણ વિચાર આવે. એક ભાઈ મારી પાસે આવ્યા, પ્રોફેસર. મન કે ભગવાન નિષ્ઠુર છે, ભગવાનમાં દયાનો છાંટોય નથી. તું કેમ આવું? મન કે ભગવાન અમુકને ગાડી આપે, અમુકને ગાડી ના આપે, અમુકને શરીર સારા આપે, કોકને ડાયાબિટીસ આપે, કોલેસ્ટ્રોલ આપે, કોકને દીકરા આપે, કોકને ના આપે, કોકને છૂટાછેડા કરે. ભગવાને આવું ના કરવું જોઈએ. કોમ્યુનિઝમની જેમ બધાને એક સરખું જ આપવું જોઈએ. તમે શું કરો છો? એ કે પ્રોફેસર. બીજું ક્યાં? એક એન્જિનિયરિંગ કોલેજમાં. તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી? એ કે 65. તું પરીક્ષા લેવાય? હા કે લેવાય. તું પરીક્ષામાં બધાને પાસ કરો? એ કે ના, કોકને 70%, કોકને 60%, કોકને 50, કોકને 35, કોઈને ફેલ કરો. એ કે સ્વામી અમુકને 10-15 ને એટીકેટી આવે, 5-10 તો દર વર્ષે ડિટેન થાય. હું જેને એટીકેટી આપો, જેને ડિટેન કરો, નપાસ કરો, એ છોકરા હસે કે રડે? મને કે સ્વામી એ તો બહુ રડે. એના મા બાપ રડે? એ કે સ્વામી મા બાપ રડે કારણ કે 1 વર્ષની આખી ફીનો ખર્ચો થયો. મેં તમારામાં દયાનો બિલકુલ છાંટોય નથી. મને કે કેમ આમ કહો છો? મેં તો બધાને પાસ કરવા જોઈએ. મને કે સ્વામી એમ થોડા પાસ કરાય, એ તો જે લખ્યું હોય એમ અપાય ને. એમ બધાને થોડા 4-વ્હીલર અપાય, ગયા જન્મમાં પ્રોગ્રામ કર્યા હોય ને એમ અપાય, એમને એમ ના અપાય. બધાને એક સરખું થોડું આપી દેવાય છે. ખાલી તમારે 65 જણાને મેનેજ કરવાના છે, તો એને લેખિત બધું જોવો છો, પછી માર્ક્સ આપો છો. એને 6.5 અબજનું રજીસ્ટર રાખવાનું છે, એ ગોટાળો કરતા હશે? ભગવાન બધું જ સારું કરે છે, કોઈનું કાંઈ જ ખોટું કરતા નથી.